ઉત્સવ બની રહ્યું છે। આજે દેશની અંદર આપણું આર્થિક સ્તર સુધરીને આજે 5મા સ્તરે આપણે જઈ રહ્યા છીએ। એક ભારતના એક નાગરિક તરીકે આપણી શું ફરજ હોઈ શકે કે ભારતની દેશની જે પ્રોપર્ટી જે છે, જેની મિલકત છે, એ આપણી છે, એનું જતન કરવાની ફરજ આપણી છે। માત્ર 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી એનો ઉજવવાથી એ રાષ્ટ્રભક્તિ કહેવાતી નથી, પરંતુ આપણા રગે રગની અંદર, આપણા શરીરની અંદર એક દેશ માટે એક દેશરાજ આપણે હોવી જોઈએ। આજે ઇઝરાયલ જેવો એક મુઠ્ઠી જેવડો દેશ મુસ્લિમ દેશોને હંફાવી રહ્યું છે। કારણ એ જ કે દેશની અંદર રહેલા નાગરિકોની અંદર એમનામાં ભારોભાર રાષ્ટ્રદાસ છે। સમસ્ત ગુજરાતના ઓબીસી સમાજ, એસસી સમાજ ને એસટી સમાજ હવે જાગવાની જરૂર છે। કાલે 26મી જાન્યુઆરી બંધારણનો દિવસ હતો અને બંધારણના દિવસના શુભ પ્રસંગે આખા ભારત દેશમાં હર્ષ અને ઉલ્લાસનો તહેવાર હતો, પરંતુ ભારતીય જનતા પાર્ટીના સિનિયર આગેવાન નૌકાબેન પ્રજાપતિ કાર્યક્રમની અંદર વક્તવ્ય આપ્યું કે અનામતે માથાનો દુખાવો છે, તેને હટાવવાની જરૂર છે। એટલે સમગ્ર દેશ અને ગુજરાતના ઓબીસી, એસટી, એસસી સમાજને વિચાર કરવાનો સમય છે કે ગુજરાત અને દેશની અંદર ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ આ બંને સંસ્થાઓ સંપૂર્ણ ઓબીસી, એસટી, એસસી સમાજની અનામત નાબૂદ કરવા માગે છે। તેમના દિલમાં તો એ ઓઠે આવી ગયું। અને નૌકાબેનને હું કહેવા માગું છું કે તમે પ્રજાપતિ સમાજમાંથી આવો છો, તમે કુંભાર સમાજમાંથી આવો છો, તમે ઓબીસીમાં આવો છો, તમારે ઓબીસી ના જોઈતી હોય તો તમારા પરિવાર અને તમારા બાળકોને શાળા, કોલેજ, નોકરીમાં એડમિશન માટે ઓબીસીનું સર્ટિફિકેટ શું કામ રજૂ કરો છો? એક બાજુ ઓબીસીનો લાભ લેવો છે, બીજી બાજુ ઓબીસીનો વિરોધ કરવો છે। એટલે તમારો ચહેરો સમગ્ર ગુજરાતની પ્રજાએ જોઈ લીધો છે અને સમસ્ત ગુજરાતની ઓબીસી સમાજ, એસસી સમાજને, એસટી સમાજને હું વિનંતી કરું છું કે ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ બંને સંસ્થાઓ મનુવાદીઓની સંસ્થાઓ છે, ઓબીસી, એસટી, એસસીની વિરોધી છે, અનામતની વિરોધી છે। એટલે ઓનો જડબાતોડ જવાબ આવનારી વિધાનસભાની ચૂંટણી હોય, સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય, જે લોકો અનામતના વિરોધી હોય એમને એક પણ મત આપશો મત। અને નૌકાબેનને વિનંતી કરું છું કે તમે તમારા સંપૂર્ણ પરિવારને, તમારા હગા વાલા ટોટલ જગ્યાએ, કોઈ પણ જગ્યાએ એડમિશન, નોકરી માટે ક્યાંય પણ ઓબીસીનું સર્ટિફિકેટ રજૂ ના કરો તેવી વિનંતી કરું છું। તમે ઓબીસીને નફરત કરો છો, તમે અનામતને નફરત કરો છો, એટલે તમે તમારી જાતને બિન અનામત વર્ગમાં સામેલ કરી દો અને સમસ્ત પ્રજા તમારો અસલી ભારતીય જનતા પાર્ટીનો એજન્ડા કળી ગઈ છે અને આ એજન્ડાનો વિરોધ આગામી સમયની અંદર ગુજરાતમાં કોઈ પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે એમાં જે લોકો અનામતના વિરોધી છે એ લોકોને એક પણ મત ના આપો તેવી વિનંતી કરું છું અને જડબાતોડ જવાબ આપવાનો સમય આવી ગયો છે। સૌને જય જય ગરવી ગુજરાત।